29મી ફેબ્રુઆરી પછીથી પેટીએમનું ફાસ્ટેગ કામ કરશે કે નહીં? શું યુઝર્સને નવી બેંકનું ફાસ્ટેગ લેવું પડશે કે પછી પેટીએમ અન્ય કોઈ બેંક સાથે પાર્ટનરશિપ કરશે? આ બધા પ્રશ્નો વચ્ચે લોકોના મનમાં વધુ એક ક્વેરી એ છે કે પેટીએમનું ફાસ્ટેગ ડીએક્ટિવ કરાવવું હોય તો તેની પ્રોસેસ શું છે? VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા। 31મી જાન્યુઆરીએ આરબીઆઈએ આદેશ આપ્યો હતો કે 29મી ફેબ્રુઆરી પછીથી પેટીએમ પેમેન્ટ્સ બેંક કામ નહીં કરે, એટલે કે યુઝર્સ એકાઉન્ટમાં ડિપોઝિટ અથવા તો વોલેટ કે ફાસ્ટેગમાં જમા પૈસાનો ઉપયોગ કરી શકશે, પરંતુ ટોપ અપ કરાવી શકશે નહીં। જો કે પેટીએમનું કહેવું છે કે એમને છેલ્લા 2 વર્ષથી અન્ય બેંક સાથે કામ કરવાની શરૂઆત કરી છે, એટલે કે યુઝર્સ એમના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે, માત્ર તેમને પ્રોવાઈડર બદલવો પડશે। તેમ છતાંય મોટાભાગના યુઝર્સ પેટીએમ ફાસ્ટેગને ડીએક્ટિવ કરાવી રહ્યા છે અને જો તમારે પણ એમ કરવું છે તો તમને પેટીએમ એપમાં આ માટે ડિરેક્ટ કોઈ ઓપ્શન નહીં મળે, પરંતુ આ વિડીયોમાં હું તમને આની આખી પ્રોસેસ જણાવી રહી છું। સૌથી પહેલા સ્ક્રીન પર દેખાતા ટોલ ફ્રી નંબર પર તમારે ફોન કરવાનો છે, જે બાદ ફાસ્ટેગ ડીએક્ટિવ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને SMS દ્વારા એક લિંક મળશે। આ લિંક પર ક્લિક કરશો એટલે તમારું પેટીએમ એકાઉન્ટ ખુલશે। ત્યાં સ્ક્રીન પર તમારું UPI ID દેખાશે, તેના પર ક્લિક કરશો એટલે તમને સ્ક્રીન પર ઘણા ઓપ્શન દેખાશે, જેમાંથી કોઈ પણ ક્વેરી વિના સરળ રીતે ફાસ્ટેગ બંધ કરાવવા માટે I am selling my vehicle પર ક્લિક કરી દો। એ બાદ તમને 2 ઓપ્શન મળશે, જેમાંથી તમારે ક્લોઝ ફાસ્ટેગ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે તમારી રિફંડ એમાઉન્ટ તમને દેખાશે। તેના પર ક્લિક કરશો એટલે તમારું ફાસ્ટેગ 5 થી 7 દિવસની અંદર બંધ થઈ જશે। આ પ્રોસેસ બાદ તમે પેટીએમ ફાસ્ટેગના બારકોડને ડિસ્ટ્રોય કરીને, એટલે કે તેને ફાડીને કે બાળીને તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે। આ રીતે તમે તમારા પેટીએમ ફાસ્ટેગને ડીએક્ટિવ કરી શકો છો। આ સિવાય તમે પેટીએમ એપમાં જઈને મેનેજ ફાસ્ટેગમાં હેલ્પ કે FNQ માં જઈને પેટીએમ ફાસ્ટેગ ડીએક્ટિવ કરાવી શકો છો। આ સિવાય તમે પેટીએમ પોર્ટલ ઉપર જઈને પણ ફાસ્ટેગ ડીએક્ટિવ કરાવી શકો છો। પેટીએમ પર જો તમે નવા ફાસ્ટેગ ઇશ્યુ માટે ક્લિક કરશો તો તમને HDFC બેંકનો વિકલ્પ દેખાશે, એટલે કે હવે તમને પેટીએમનું નવું ફાસ્ટેગ પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા નહીં પરંતુ HDFC બેંકનું મળશે। જો તમને આજના વિડીયોમાં કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને આવી જ અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન VTVGujarati.com।